કેમ છો મારા વાલા મિત્રો? આજે 15/6/2024 અને શનિવારનો દિવસ, શ્રી રામ ભક્ત હનુમાનનો દિવસ આજે, અને સાંજનો સમય છે અને હું વિડીયો બનાવી રહ્યો છું. અત્યારે લગભગ રાતના 9:30 થી 10 વચ્ચેનો ટાઈમ થયેલો છે અને હું અત્યારે વિડીયો બનાવી રહ્યો છું. તો મિત્રો, એક એવા સમાચાર આવેલા છે બજારમાંથી કે અમેરિકા અને ચીન, જે બંને મહાસત્તાઓ છે, એ બંને મહાસત્તાઓ વચ્ચે આર્થિક વોર એટલે કે આર્થિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. આર્થિક યુદ્ધ મીન્સ કે જે આર્થિક એટલે જે પૈસાની દ્રષ્ટિએ વોર ચાલુ થઈ ગયું છે. એકબીજાને નીચા દેખાડવાની નીતિ અને સર્વોપરી બનવાની હોડ એ બંનેને એકબીજાથી દૂર લઈ જઈ અને આર્થિક વોર તરફ દોરી રહી છે. મિત્રો, હું તમને જણાવું કે 1974 જ્યારે સાઉદી અરેબિયા પેટ્રોલનું ઉત્પાદન કરતું હતું અને ફૂલ ફ્લેજ કરતું હતું, બીજી કોઈ કન્ટ્રીઓમાં એટલું બધું પેટ્રોલનું ઉત્પાદન થતું નહોતું. આખા વર્લ્ડમાં સાઉદી અરેબિયાનો વટ હતો પેટ્રોલ, ડીઝલ આ બધું ઉત્પાદન કરવા માટે. ત્યારે બધા દેશો વચ્ચે એવી સમજૂતી થઈ હતી કે આપણે જે પણ પેમેન્ટ પેટ્રોલનું થાય, કોઈ દેશે લેવું હોય પેટ્રોલ, તો એ ડોલરમાં પેમેન્ટ કરવાનું. એટલે જે પણ પેટ્રોલ, દાખલા તરીકે 1974 લઈને 50 વર્ષનો કોન્ટ્રાક્ટ થયેલો, એટલે 2024માં એ 50 વર્ષ પૂર્ણ થયા, એટલે એ કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો. અને એ કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા પછી અત્યારે હાલ અમેરિકન ડોલર તો કરન્સીમાં ચાલુ જ છે પેટ્રોલ માટે, પણ જે ચાઇનીઝ કરન્સી છે અને બીજી એક બે કરન્સીઓ પણ એના અંદર જોર લગાવી રહી છે કે ભાઈ આ કરન્સીમાં પણ આનું ડીલિંગ થવું જોઈએ વર્લ્ડમાં. એક તો યુઆન છે, ચાઇનીઝ કરન્સી છે. આ બધી જે કરન્સી છે એ પણ જોર લગાવી રહી છે કે ભાઈ અમારી કરન્સી હવે વર્લ્ડની અંદર પેટ્રોલમાં અમારી કરન્સી ચાલશે. બીજું એક 1971માં ગોલ્ડ માટે કરન્સી લોન્ચ કરવામાં આવી હતી. એ વખતે કરન્સી પણ અમેરિકન ડોલર, એકમાત્ર અમેરિકન ડોલર જ ગોલ્ડ માટે ચલણી થતો, વૈશ્વિક લેવડ દેવડ કરવા માટે. એકબીજા દેશમાં કોઈને લેવડ દેવડ કરવી હોય તો ડોલર ટર્મ્સમાં તમારે એને કોઈ પણ સોનું, દાખલા તરીકે ભાઈ મેં 500 તોલા સોનું ખરીદ્યું અમેરિકા જોડેથી, કે અમેરિકાએ ખરીદ્યું કોઈ બીજા દેશ જોડેથી, તો એને ડોલરમાં પેમેન્ટ ગણાતું હતું. વૈશ્વિક કરન્સી તરીકે અમેરિકાનો 2024 અત્યાર સુધી આનો ડંકો હતો, પણ આ વર્ષે એનો કોન્ટ્રાક્ટ પૂરો થયો. એવો જ ચીને, તમે તો જાણો જ છો કે ચીન તો એને પોતાની પણ એક મોનોપોલી છે, બિઝનેસ હબ છે એની જોડે મેન્યુફેક્ચરિંગ બહુ મોટા મોટા યુનિટ છે. એટલે આર્થિક રીતે તો એ અમેરિકાને પાછી ટક્કર તો આપે જ છે, પણ ચીનને પણ હવે એનો વટ વૈશ્વિક કરન્સીમાં જમાવડો કરવો છે. હવે આ જે વોર ચાલુ થઈ છે એ અમેરિકાનું, આમાં શું થાય કે ચીનને એની કરન્સીને અંદર ઘુસાડવા માટે અમેરિકન ડોલર પાછો એનો પ્રભાવ થોડો ઓછો થઈ જાય. એટલે અમેરિકન ડોલર, અમેરિકા વાળો શું કરે કે ચીનની
જે કરન્સી છે એને નીચી પાડવા માટે કોશિશ કરે. હવે આ જે વોર શરૂ થઈ છે અંદર અંદર, એ વોરની અસર સોમવારે આપણા બજારો તો ચલો બંધ છે, પણ મંગળવારે એની અસર કદાચ જોવા મળે પણ ખરી. એમાં નિષ્ણાતોનું એવું કહેવું છે કે કદાચ આની અસર ખરાબ પણ જોવા મળે અને કદાચ કડાકો પણ આવે. અમુક નિષ્ણાતો એવું પણ માને છે કે ભાઈ ના 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 ના, આ તો નેગોશિયેબલ છે, આવી વોર તો ચાલ્યા કરે, આની કોઈ બજાર ઉપર અસર થશે નહીં. આવી પણ અમુક નિષ્ણાતો એની સલાહ આપી રહ્યા છે. અને અમુક નિષ્ણાતો તો એવું કહી રહ્યા છે કે આ બેની વોરમાં બજારો તો વળી તેજી પકડશે. હવે એ જોવાનું રહ્યું કે મંગળવારે, સોમવારે વૈશ્વિક બજારો ચાલશે, એના ઉપરથી આપણને અંદાજ આવશે કે એની કેવી અસર જોવા મળી રહી છે, જેની અસર આપણી મંગળવારે જોવા મળશે. એટલે જે માહિતી અત્યારે મારી પાસે આવી છે, એ મિત્રો જે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલના મારા જેટલા સબસ્ક્રાઈબર મિત્રો છે, એમને આ માહિતી પહોંચાડવા માટે મેં આ સ્પેશિયલ ટાઈમ કાઢીને વિડીયો બનાવ્યો છે. તો આ માહિતી તમારા સુધી પહોંચતી થઈ અને તમારા સુધી વાકેફ કરી અને મારી ફરજ મેં નિભાવી છે, જેથી કરીને તમને આના વિશે એક નોલેજ રહે કે ભાઈ કંઈક બજારમાં શું ચાલી રહ્યું છે વિશ્વમાં. કારણ કે વૈશ્વિક જે અથડામણો થતી હોય એની સીધી અસર આપણા બજારો ઉપર જોવા મળતી હોય છે. એટલે રેટ સેન્સિટિવ આપણા બજારો કહેવાય. ગમે ત્યારે પણ ગમે તે વસ્તુ બીના બને ને, એટલે આ સેન્સિટિવ બજારો કહેવાય. તરત જ એને શરદી થઈ જાય. બહાર ઋતુ બદલાઈ નથી અને આપણા બજારોને શરદી થઈ નથી. એટલે મિત્રો આ કંઈ ગભરાવાની જરૂર નથી. આ તો મેં તમને ખાલી વાકેફ કર્યા કે ભાઈ આવું આવું બની રહ્યું છે, તો કદાચ બજારમાં આની ઇમ્પેક્ટ જોવા મળે તો એ કેવી જોવા મળે છે આપણે હવે સોમવારે અથવા મંગળવારે જ્યારે બજારો ખુલશે ત્યારે આપણને જાણવા મળશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. શુભરાત્રિ. અને મંગળવારથી બજાર આપણું સારું રહે, પ્રોફિટેબલ રહે, એવી ધારણાઓ સાથે હું તમને વિનંતી કરું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.